ઓમ નમસ્તે 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 નમસ્તે. નમો લોએશ ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોએશ ત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોએશ ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોએશ ત્રિકાળવર્તી ઉજ્જૈણમ. નમો લોએશ ત્રિકાળવર્તી સવસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિનમ. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શશુદોપાગ્લાન દર્શન લખણો. શેષા મેં બહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે. અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે ચોપે છે. જમનેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આપણી ચર્ચા જે ચાલે છે એમાં કારણ સૂત્રીયની ચર્ચા પૂરી થયા પછી આપણે ગયા રવિવારે પણ અમુક વિષય ચર્ચા કરેલી. 31મી ગાથાની ભાવેન્દ્રી ઉપર અને શુદ્ધ સ્વભાવ ઉપર. એ આજે એવો વિચાર છે કે એક કળશ ટીકામાં એક 174 અને 175 નંબરના બે કળશ છે. એ 174 નંબરનો કળશ છે એ પ્રશ્ન રૂપે છે અને 175 નંબરનો કળશ છે એ એના પ્રશ્નના ઉત્તર રૂપે છે. આ કળશો એટલા બધા આ બે કળશ અદ્ભુત છે કે એમાં જીવની જેટલી રાગ સંબંધી ચાલે છે એ રાગ સંબંધી મૂંઝવણનું આમાં મૂળ વિશ્લેષણ કરી અને એનો ઉત્તર પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ જ અદ્ભુત રીતે આમાં વર્ણન કરવામાં આવ્યો છે. કળશ ટીકાકાર રાજમલજી હતા. એ રાજમલજીએ જે 278 કળશ અમૃતચંદ્ર આચાર્યએ લખેલા હતા એના ઉપર રાજમલજી સાહેબે જે કળશ ઉપરની જે ટીકા એટલે કે કળશનો વિસ્તાર કરેલો છે એમાં એટલી બધી સરળ ભાષામાં એટલું બધું તત્વને સ્પષ્ટ કર્યું છે. એ એક એક કળશમાં એણે એવી વાત રજૂ કરી છે કે એમ કે આ શુદ્ધ સ્વભાવને આસ્વાદો, શુદ્ધ સ્વભાવનો અનુભવ કરો, તારો શુદ્ધ સ્વભાવ આવો જ છે. આ રાજમલજી સાહેબ કળશ ટીકાકાર પથિયા પુરુષ છે. એટલે જીવ શુદ્ધ સ્વભાવે અનાદિથી રહેલો છે. ક્યારેય અજ્ઞાન રૂપ થયો જ નથી પોતાના સ્વભાવથી. અને એવો જે એનો શુદ્ધ સ્વભાવ છે એ શુદ્ધ સ્વભાવ રૂપ એનું સમ્યક પરિણમન કેવી રીતે થઈ જાય અને રાગ દ્વેષ મોહ આદિ પર્યાયમાં એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે ચાલે છે તો એનું કારણ કોણ છે, એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને એને દૂર કરવાનો ઉપાય શું છે એનું આમાં આ બે કળશમાં મૂળ વસ્તુ સ્થિતિ બતાવી છે. એટલે કે આખા બે કળશો છે બે કળશમાં એમ કે રાગદ્વેષ ઉત્પત્તિનું કારણ શું છે અને રાગદ્વેષમો દૂર થાય એની વ્યવસ્થા અને એની રીત શું છે એવા આ અપૂર્વથી અપૂર્વ કળશ છે. આના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યા છે. એ પણ બહુ સારા પ્રવચનો છે. તો આપણે એ કળશ પેલા 174 નંબરનો કળશ પ્રશ્ન રૂપે છે એ હું પેલા વાંચું છું અને પછી
પછી 175મો કળશ એના જવાબ રૂપે છે. તો 174મો કળશ છે એનો ખંડાન્વય સહિત અર્થ છે કે શુદ્ધ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું તો પણ ફરીને એમ કહે છે ગ્રંથના કર્તા શ્રી કુંકુંદ આચાર્ય કે કુંકુંદ આચાર્ય દેવે શુદ્ધ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ તો કર્યું, પણ ફરીને પાછા કુંકુંદ આચાર્યજી ભગવાન એમ કહે છે કે ભાઈ કેવા છે. એમને આવો પ્રશ્ન નમ્ર થઈને પૂછવામાં આવ્યો છે. તો કે કેવો પ્રશ્ન? તો કે અહો સ્વામી, અશુદ્ધ ચેતના રૂપ છે રાગ દ્વેષ મોહ. રાગ દ્વેષ મોહ કેવા છે? તો કે અશુદ્ધ ચેતના રૂપ છે. અશુદ્ધ ચેતના રૂપ છે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ અસંખ્યાત લોક માત્ર વિભાવ પરિણામ તે. એટલે કે અશુદ્ધ ચેતના રૂપ જે રાગ દ્વેષ મોહ છે, એટલે કે રાગ દ્વેષ મોહ જે અશુદ્ધ ચેતના રૂપ પ્રત્યેક સમયે પરિણમી રહ્યા છે એ વિભાવ પરિણામ છે. એ વિભાવ પરિણામ છે એ કેવા છે? તો એ કે વિભાવ પરિણામ છે એ જ્ઞાનાવરણ આદિ કર્મબદ્ધના કારણ છે. એટલે કે વિભાવ રૂપે જીવનું એક સમયમાં પર્યાયમાં પરિણમન થાય ત્યારે બાહ્યમાં પૂદગલમાં જ્ઞાનાવરણી કર્મનો બંધ થાય છે. એમ આમાં કહેવા માંગે છે કે જ્યારે જીવ પોતાની એક સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય જીવ શુદ્ધ હોવા છતાં એની પર્યાયમાં બહિર્લક્ષે એક સમયમાં રાગદ્વેષ મોહરૂપ વિભાવ પરિણામથી એનું પરિણમન થાય ત્યારે બાહ્યમાં પૂદગલ દ્રવ્યમાં જ્ઞાનાવરણી આદિ કર્મબંધનું કારણ એ વિભાવ પરિણામ રાગદ્વેષ મોહના બને છે. એટલે કે એક સમયની પર્યાયમાં રાગદ્વેષ મોહ ઉત્પન્ન થાય છે. ત્રિકાળી દ્રવ્ય જીવ છે એ શુદ્ધ છે, આ રાગદ્વેષ મોહ છે અશુદ્ધ ચેતના છે, અને અશુદ્ધ ચેતનાના વિભાવ પરિણામના નિમિત્તે બાહ્યમાં પૂદગલ કર્મમાં જ્ઞાનાવરણી આદિ કર્મનો બંધ થાય છે. એવી વ્યવસ્થા પેલા આમાં વર્ણન કરેલી છે કે એક શુદ્ધ જીવ છે, એની પર્યાયમાં અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહનું પરિણમન અનાદિથી ચાલી રહ્યું છે સમયવર્તી, અને એ વિભાવ પરિણામનું નિમિત્તપણું પામીને એનું કારણપણું પામીને બહારમાં જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થાય છે. એવું આપે આમાં વર્ણન કર્યું કે અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહ છે એ વિભાવ પરિણામ છે, તે જ્ઞાનાવરણ આદિ કર્મબંધના કારણ છે એવું કહ્યું. તો એવું મેં સાંભળ્યું, એવું મેં જાણ્યું અને એવું મેં માન્યું, એમ આમાં કળશમાં કહેવા માંગે છે કે આવી વસ્તુ વ્યવસ્થા અત્યારે વર્તમાનમાં વર્તી રહી છે. એવું આપે કીધું એ મેં સાંભળ્યું, મેં જાણ્યું અને મેં માન્યું. તો પછી એમ કે છે કે કેવા છે તે ભાવ? કેવા છે તે ભાવ? શુદ્ધ ચેતના માત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જીવ વસ્તુ. શુદ્ધ ચેતના માત્ર શું છે? તો કે શુદ્ધ ચેતના માત્ર તો પોતાનો ત્રિકાળી સ્વભાવ છે, એ તો જ્યોતિ સ્વરૂપ વસ્તુ છે, તેનાથી બહાર છે. એટલે કે આ તેનાથી બહાર શું છે? તો કે આ વિભાવ પરિણામો રાગદ્વેષમાં અશુદ્ધ ચેતનાના છે, તે શુદ્ધ ચેતના માત્ર જ્યોતિ સ્વરૂપ જીવ વસ્તુ છે તેનાથી બહાર છે. ચેતના રૂપ વિભાવ પરિણામ જે એની પર્યાયમાં વર્તી રહ્યા છે એ બહાર જ્ઞાનાવરણી કર્મ છે. એટલે કે જ્ઞાનાવરણી કર્મનું બંધ થાય છે એ સમયે એની પર્યાયમાં રાગદ્વેષમાં અશુદ્ધ ચેતના રૂપ પરિણમે છે વિભાવ રૂપે, અને એ જ સમયે શુદ્ધ ચેતના માત્ર જ્યોતિ સ્વરૂપ જીવ વસ્તુ છે એ એની સાથે જ ત્યાં ને ત્યાં શુદ્ધ ચેતના રૂપે વિદ્યમાન છે. અને આ વિભાવ રૂપ અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહ એ પણ આ શુદ્ધ ચેતના રૂપ જીવ વસ્તુ જ્યોતિ સ્વરૂપ છે એનાથી બહાર છે, તેનાથી અતિરિક્તા એટલે તેનાથી બહાર છે. અને એ વિભાવ પરિણામ રાગદ્વેષ મોહ અત્યારે અજ્ઞાનીની વર્તમાન એક સમયની અશુદ્ધ ચેતના રૂપ પર્યાયમાં પરના લક્ષ્ય જે ચાલી રહ્યા છે તેનાથી એને જ્ઞાનાવરણી આદિ કર્મનો બંધ થાય છે. એવું મેં સાંભળ્યું, માન્યું. પણ એ જે ભાવો છે એ શુદ્ધ ચેતના માત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જીવ વસ્તુ તેનાથી બહાર છે.
આવું તો પેલા વસ્તુ વ્યવસ્થાનું વર્ણન કર્યું કે એક શુદ્ધ ચેતના માત્ર જીવ છે, ત્રિકાળી દ્રવ્ય ઉપાદેયભૂત વસ્તુ, એની પર્યાયમાં અત્યારે અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહના પરિણામ વિભાવ રૂપે વર્તી રહ્યા છે, અને એ વિભાવ પરિણામ અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહ ચાલે છે એનું નિમિત્તપણું પામી અને અહીંયા બાહ્યમાં કર્મના બંધની સ્થિતિ પણ વર્તમાનમાં ચાલી રહી છે. આવી અત્યારે વર્તમાન અજ્ઞાનીની સ્થિતિનું અહીંયા વર્ણન પેલા આચાર્ય ભગવાને જે 174 કળશમાં અમૃતચંદ્ર આચાર્યએ કર્યું, એનો રાજમલજી ટીકાકારે એનું સ્વરૂપ ચોખ્ખું કરીને આખો કળશમાં વર્ણન કરી અને પેલા તો આ વ્યવસ્થા આપણને ખ્યાલમાં લેવડાવી. હવે એ વ્યવસ્થા કીધા બાદ એક પ્રશ્ન એમાં ઉપસ્થિત પોતે ને પોતે કરે છે. એમ કે છે કે હવે એક હું પ્રશ્ન કરું છું, હું એવો કેવો પ્રશ્ન કરું છું કે તે રાગ દ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણામો વિભાવ પરિણામો જે વર્તી રહ્યા છે તેનું કારણ કોણ છે? રાગ દ્વેષ મોહ જે એક સમયની પર્યાયમાં અશુદ્ધ ચેતના રૂપ વર્તી રહ્યા છે, તો અહીંયા એક બાજુ શુદ્ધ ચેતના રૂપ જીવ છે, એક બાજુ અહીંયા કર્મનો બંધ છે અને કર્મનો ઉદય પણ છે, અને એની બેયની વચ્ચે મારું રાગ દ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણામનું અત્યારે વર્તવું ચાલી રહ્યું છે. તો તે રાગ દ્વેષ મોહ અશુદ્ધ પરિણામ છે એનું કારણ કોણ છે? એનું કારણ શું છે? જીવ એનું કારણ છે કે પછી આ ઉદ્ગલ દ્રવ્યનો પિંડ જે મોહ કર્મ છે એ એનું કારણ છે? રૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? આત્મા એટલે કે જીવ દ્રવ્ય કારણ છે કે મોહ કર્મરૂપ પરિણમ્યો છે જે ઉદ્ગલ દ્રવ્યનો પિંડ તે કારણ છે? આવો એક પ્રશ્ન આમાં ઉઠાવવામાં આવ્યો છે. એવો પ્રશ્ન શ્રોતાએ મૂક્યો છે, એટલે કે રાજમલજી સાહેબે જ પોતે એવો પ્રશ્ન મૂક્યો છે શ્રોતાને સંબોધીને કે આવું એક સ્વરૂપ તારી પાસે મોજૂદ છે. શુદ્ધ ચેતના રૂપે તારો જીવ વિદ્યમાન છે, જ્યોતિ સ્વરૂપ. બાહ્યમાં અહીંયા અશુદ્ધ ચેતના રૂપે વિભાવ પરિણામ રાગદ્વેષ મોહરૂપ વર્તી રહ્યા છે તારી પર્યાયમાં, અને એની બહાર પૂતગલમાં કર્મનો બંધ પણ વિભાવ રાગદ્વેષ મોહરૂપ અશુદ્ધ ચેતનાના નિમિત્તે સમયે 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 જ્યાં સુધી અજ્ઞાન ભાવ આ પ્રકારનો ચાલે છે ત્યાં સુધી એવો બંધ પણ થઈ ગયો છે. તો એવી વ્યવસ્થા અત્યારે વર્તમાનમાં વર્તી રહી છે. તો આ જે એક સમયમાં પર્યાયમાં રાગદ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણામો થાય છે પ્રત્યેક સમયે, તેનું કારણ કોણ છે? આત્મા એ જીવ દ્રવ્ય છે એનું કારણ છે કે મોહ કર્મરૂપ પરિણમ્યો છે પૂતગલ દ્રવ્યનો પિંડ તે કારણ છે? એવો એક પ્રશ્ન આમાં 174માં કળશમાં પૂછવામાં આવ્યો છે. પહેલા તો શુદ્ધ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે ભાઈ શુદ્ધ વસ્તુ તારી છે એ જ્યોતિ સ્વરૂપ છે, એ શુદ્ધ ચેતના માત્ર છે, એ જ્ઞાન ને આનંદનો પિંડ છે, એ અખંડ ચૈતન્ય દ્રવ્ય છે, એ ઉપાદેયભૂત તત્વ છે, એ શુદ્ધ તત્વ છે. ચેતના માત્ર જ્ઞાન દર્શનની ચેતનાથી ભરેલો આખો ત્રિકાળ સ્વભાવ છે. એવો અનાદિથી તારો આત્મા શુદ્ધ 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 રૂપે જ્યારે તું એનું અવલંબન લે, જ્યારે જ્ઞાનનું જ્ઞેય બનાવ, જ્યારે શ્રદ્ધાનું શ્રદ્ધેય બનાવ, જ્યારે ચિંતા કર, ત્યારે એ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ રૂપે જ રહેલું છે. એમાં કઈ ઉણપ ઓછપ અધુરાશ એવું કદી થયું નથી. એવું તારી શુદ્ધ ચેતના માત્ર જ્યોતિ સ્વરૂપ જીવ વસ્તુ તો એવી ને એવી રહી ગઈ છે. શુદ્ધ ચિહ્ન માત્ર વસ્તુ છે, પણ એનાથી અતિરિક્ત એટલે એનાથી જે બહાર જે તારી પર્યાય છે, જે પર્યાયમાં વિભાવરૂપી પરિણમન ચાલે છે, રાગદ્વેષમાં અશુદ્ધ ચેતનારૂપ વર્તી રહ્યા છે, શુદ્ધ ચેતનારૂપ જીવ દ્રવ્ય છે અને અશુદ્ધ ચેતનારૂપ તારી પર્યાયમાં અત્યારે વિભાવરૂપ પરિણમન ચાલી રહ્યું છે. કારણ કે અત્યારે હજી તને અજ્ઞાન વર્તી રહ્યું છે, મિથ્યાત્વનો સદભાવ વર્તે છે, રાગદ્વેષનું પરિણમન ચાલુ છે. હજી તને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ નથી થઈ, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોહમાં નથી થયો,
ત્યાં સુધી રાગદ્વેષ મોહના પરિણામ તારી એક સમયની બહિર્લક્ષી પર્યાયમાં ચાલે છે અને એના નિમિત્તે કર્મનો બંધ થાય છે. તો એ રાગદ્વેષ મોહનું કારણ કોણ છે? જીવ તો શુદ્ધ છે, તો એ જીવ અશુદ્ધ પરિણામનું કારણ બને છે? કારણ કે પરિણામ તો અશુદ્ધ કહેવામાં આવ્યા, અશુદ્ધ ચેતના કહેવામાં આવી, અને જીવને તો શુદ્ધ ચેતના કીધી. તો એ શુદ્ધ ચેતના છે એ અશુદ્ધ ચેતનાનું કારણ છે કે અશુદ્ધ ચેતના છે એ કોઈ કર્મથી થાય છે? કોઈ કર્મ એનું કારણ છે? કોઈ કર્મ પૂતગલની સત્તા છે, એ કર્મનો ઉદય આવે છે માટે અહીંયા અશુદ્ધ પરિણામ થઈ જાય છે? કે જીવ શુદ્ધ છે, જીવ શુદ્ધ છે એ અશુદ્ધ રૂપ પરિણમે છે? કે કર્મના સદભાવને કારણે અહીંયા અશુદ્ધપણું થાય છે? ખરેખર છે શું? રાગદ્વેષ મોહ બેની વચ્ચે રહેલા છે. જીવ એક બાજુ રહેલો છે એ શુદ્ધ ચેતના છે, બાહ્યમાં છે એ કર્મ છે. તો અહીંયા રાગદ્વેષ વિભાવ રૂપે ચાલે છે એનું કારણ ખરેખર છે કોણ? એને અશુદ્ધ પરિણામ કીધા છે. એ પરિણામ છે એ પોતાના છે, પાછા પરિણામ પૂતગલના નથી, પરિણામ જીવના છે. એ ત્રિકાળી દ્રવ્યની સત્તામાં નથી, પણ આખા પ્રમાણના દ્રવ્યની સત્તામાં એવા અશુદ્ધ પરિણામ રૂપી ભાવ એના વિભાવ રૂપે વર્તી રહ્યા છે. તો એ વિભાવ રૂપ વર્તવું જે છે એ ખરેખર એના પ્રમાણની સત્તામાં હોવાથી એ શુદ્ધ જીવ છે એ એનું કારણ છે, એની પ્રમાણની સત્તામાં છે. એટલે કે બાહ્યમાં કર્મનો ઉદય છે એને કારણે અહીંયા અશુદ્ધતા થઈ જાય છે. એવો એક બહુ સરસ પ્રશ્ન આમાં ઉઠાવવામાં આવ્યો છે કે ખરેખર રાગદ્વેષ બહુ મને વર્તી રહ્યા છે, મારે દૂર કરવા છે. હું એ દૂર કરવા માટે ઘણો તત્પર થયો છું. મને એવી જિજ્ઞાસા જાગી છે, જ્ઞાનીઓના પ્રતાપે મને એની એ વસ્તુ આવવા માંડી છે. પણ મારો એક પ્રશ્ન હજી એવો ચાલે છે કે આ રાગદ્વેષ મોહ થયા જ કેમ કરે છે? એનું કારણ છે કોણ? જો એનું કારણ મને મળી જાય તો હું ત્યાંથી ખસી જાઉં, અને હું ત્યાંથી ખસી જાઉં તો હું મારા સ્વભાવમાં ચાલ્યો જાઉં તો આ રાગદ્વેષ મોહની ઉત્પત્તિ ન થાય. અહીંયા એવો પ્રશ્ન કર્યો છે કે એનું ખરેખર કારણ કોણ છે? આ પ્રશ્ન જ પેલા તો બહુ અદભુત છે. આ પ્રશ્ન જ પેલા સમજવા યોગ્ય છે કે એક વસ્તુ એવી શુદ્ધ ચેતના રૂપ છે, બાહ્યમાં કર્મનો ઉદય છે અને મોહ કર્મરૂપ પરિણમ્યું છે પૂતગલ દ્રવ્યનો પિંડ, અને એ બેયની વચ્ચે પર્યાયમાં અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહ વિભાવ રૂપે ચાલી રહ્યા છે. તો એ એમ પૂછે છે કે એ અશુદ્ધ પરિણામનું ખરેખર કારણ છે કોણ? એ જો પ્રભુ તમે મને બતાવી દો, હે આચાર્ય ભગવાન, હે રાજમલજી સાહેબ, કારણ બતાવી દો તો એ હું કારણનું કારણપણું ત્યાંથી છોડી દઉં તો મારી શુદ્ધ જ્ઞાન ચેતના છે એ શુદ્ધ જ્ઞાન ચેતના મને ખ્યાલમાં આવી જાય. અંદર એવી ચૈતન્ય જ્યોતિ છે, એવી જળહળ ચૈતન્ય જ્યોતિ છે, એવો ધ્રુવનો પ્રવાહ છે, એવું ચૈતન્યના તેજના નૂરનું પૂર જે ભગવાન અંદર છે કે જે માત્ર જ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, શુદ્ધ ચેતના માત્ર છે, ત્રિકાળી શાશ્વત વસ્તુ છે, અખંડ વસ્તુ છે, અભેદ વસ્તુ છે, એવી મારી ખરેખર સત્તા હોવા છતાં આ રાગદ્વેષ મોહના પરિણામ થાય છે કેમ? આ વિભાવ રૂપી પરિણમન કેમ ચાલી રહ્યું છે? તો એનું કારણ કોણ છે? એ કારણપણું ક્યાં પડ્યું છે? એ શું કારણ બને છે કે જેનાથી આ રાગદ્વેષ મોહના પરિણામો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એ જતા જ નથી, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની ઉત્પત્તિ જ થતી નથી? તો એનું કારણ ખરેખર રાગદ્વેષ મોહરૂપ અશુદ્ધ કે મોહ કર્મરૂપ પરિણમો છે પૂતગલ દ્રવ્યનો પિંડ, એ કારણ છે. એમાં જળનું કોઈ કારણપણું છે? જળનું કારણપણું છે એમાં કોઈ ચેતનની અશુદ્ધ પર્યાયમાં? કે ભાઈ ચેતનની અશુદ્ધ પર્યાયમાં શુદ્ધ જીવ છે એ કારણ છે? આ બે માંથી કારણપણું કોનું લાગુ પડે છે એ જો ભગવાન તમે મને બતાવી દો તો મને ખ્યાલમાં એવું કારણપણું આવી જાય તો એવા કારણની હું દ્રષ્ટિ છોડી દઉં તો મારું આ દ્રવ્ય તરફની મારી દ્રષ્ટિ થઈ જાય અને મારું શુદ્ધ પરિણમન થઈ જાય. એવા ભાવપૂર્વક હું આ આપને પ્રશ્ન પૂછી રહ્યો છું. તો હું આપની પાસે એવી ઉત્તરની અપેક્ષા રાખું છું કે એવો ઉત્તર મને મળે કે જેનાથી ત્વરિતમાં ત્વરિત મારું આવું અશુદ્ધ ચેતના રૂપ રાગદ્વેષ મોહ રૂપ વિભાવ પરિણમન છે એ દૂર થઈ જાય. અને એ દૂર થાય તો ત્યાં બાહ્યમાં કર્મનો જે બંધ થતો હતો એ પણ બંધાવ
અને શુદ્ધ ચેતના રૂપ મારું પરિણમન થઈ જાય તો હું પણ મોક્ષ માર્ગમાં પરિણમી અને મોક્ષ લક્ષ્મીને પામી જાઉં એવી મારી ભાવના છે, માટે આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. હવે આવા પ્રશ્નનો જવાબ 175 નંબરના કળશમાં રાજમલજી સાહેબે અદભુતથી અદભુત આપ્યો છે. એ આપણે 175મો કળશ હવે વાંચીએ છીએ. એ ખંડાન્વય સહિત અર્થ તાવત અયમ વસ્તુ સ્વભાવ ઉદેતી, તાવત પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે. આપે જે પ્રશ્ન કર્યો હતો એનો ઉત્તર આ રીતે હવે આપવામાં આવે છે. અયમ વસ્તુ સ્વભાવ, આ વસ્તુનું સ્વરૂપ સર્વકાળે પ્રગટ છે. આ વસ્તુનું સ્વરૂપ એટલે ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ તો સર્વકાળે વસ્તુનું સ્વરૂપ પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ? તો કે વસ્તુનું તો કે જાતુ આત્મા આત્મનઃ રાગાદિ નિમિત્ત ભાવમ ન યાતિ. કોઈ પણ કાળે જીવ દ્રવ્ય પોતા સંબંધી છે જે રાગ દ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણામ. એમ પૂછે છે કે કેવો છે વસ્તુનો સ્વભાવ? તો કે કોઈ પણ કાળે, કોપી કાલે, કોઈ પણ કાળે જીવ દ્રવ્ય પોતા સંબંધી જે છે રાગ દ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણામ તેના કારણપણારૂપ કદી પણ વસ્તુ જીવ દ્રવ્ય પરિણમતું નથી. જે રાગ દ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણામ વિભાવ રૂપે ચાલે છે એનું કારણ ત્રિકાળી દ્રવ્ય કદી હોઈ શકતું નથી. કારણ કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે, એ તો આત્મ સ્વભાવ છે. એ જો અશુદ્ધ પરિણામનું કારણ હોય તો અશુદ્ધ પરિણામ ન થઈ શકે. શુદ્ધ વસ્તુ કદી પણ અશુદ્ધ પરિણામનું કારણ બની ન શકે. માટે વસ્તુનો સ્વભાવ એવો છે કે જીવ દ્રવ્ય કોઈ પણ કાળે, ત્રણેય કાળમાં કોઈ પણ કાળે ક્યારેય પણ જે રાગ દ્વેષમાં પોતા સંબંધી એટલે કે પોતાની પર્યાયમાં અશુદ્ધ રૂપ પરિણમન જે ચાલે છે તેમના કારણપણા રૂપ કદી પણ જીવ ત્રિકાળી દ્રવ્ય કારણપણા રૂપ અશુદ્ધ પરિણામના કારણપણા રૂપ કદી પણ પરિણમતું નથી. કદી પણ કોઈ પણ કાળે, કોપી કાલે, આમાં એવો શબ્દ છે કોપી કાલે, ક્યારેય પણ કદી પણ જીવ દ્રવ્ય એટલે કે ત્રિકાળી દ્રવ્ય એટલે કે શુદ્ધ અખંડ વસ્તુ એટલે કે અપરિણામી તત્વ, એ અપરિણામી તત્વ કદી પણ અશુદ્ધ પરિણામના કારણરૂપ પરિણમતું જ નથી. અપરિણામી દ્રવ્ય શુદ્ધ પરિણામના કારણરૂપ પણ પરિણમતું નથી. અપરિણામના કારણરૂપ તો ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે પરિણમી શકે? કારણ કે એ ત્રિકાળી દ્રવ્યને એની સંજ્ઞા જ ખરેખર અપરિણામી બાંધી છે. અપરિણામી એટલે કદી નહીં પરિણમતો એવો ત્રિકાળ સ્વભાવ, એવો શુદ્ધ સ્વભાવ, એવો જ્ઞાયક ભાવ, એવો અખંડ ભાવ, એવો ભૂતા સ્વભાવ, એવું જ્ઞાનનું જ્ઞેય, એવી ઉપાદેયભૂત વસ્તુ, એવો ત્રિકાળ સ્વભાવ, એવો ચૈતન્ય જ્ઞાન આનંદ ને સુખથી લબાલબ ભરેલો. કોઈ પણ પ્રદેશે તમે જોવો તો જ્ઞાન આનંદ ને સુખ જ જેમાં ભરેલું હોય એ અશુદ્ધતાનું કારણ કેવી રીતે બની શકે? માટે એમ આમાં કહેવા માંગે છે કે જીવ દ્રવ્ય એટલે કે ત્રિકાળી દ્રવ્ય એ તો કદી પણ રાગ દ્વેષ મોહના અશુદ્ધ પરિણામ છે એના કારણપણા રૂપે કદી પણ પરિણમતું જ નથી. તો હવે જીવ દ્રવ્ય કારણપણે પરિણમતું નથી તો હવે તો આપણી પાસે એક કર્મ જ રહે છે. ચેતનારૂપ રાગ દ્વેષ મોહના પરિણામ છે અને બાહ્યમાં કંદ થાય છે અને એ બંધ થાય છે, એનો અબાધા કાળ પાકતા પાછો એનો કર્મનો ઉદય આવે છે. તો હવે જીવ દ્રવ્ય જો એના કારણ પ્રાણરૂપ ન પરિણમતું હોય, અશુદ્ધ પરિણામ રૂપ ન પરિણમતું હોય, અશુદ્ધ પરિણામ રૂપે પરિણમવામાં એનું કોઈ કારણપણું લાગુ જીવ દ્રવ્યનું, ત્રિકાળી દ્રવ્યનું, જીવ તત્વનું પડતું ન હોય તો હવે મારી પાસે વસ્તુ તો બે જ છે. યા તો જીવ દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય એના રૂપ પરિણમે અથવા તો કર્મના કારણે અહીંયા વિભાવ રૂપ પરિણમન થાય. તો એનું સ્પષ્ટીકરણ કરે છે. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે. હવે એક પ્રકાર તો એમાંથી કાઢી નાખો, શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે
એને તો કારણપણારૂપ પરિણામમાંથી પરિણમવામાંથી રાગદ્વેષ મોહ અશુદ્ધ પરિણામથી કાઢી નાખ્યું. તો હવે પાછું એના પણ કારણ બે બતાવે છે. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે. હવે પેલા બે પ્રકાર કીધા હતા, એમાંથી જીવ તત્વને એમાંથી બાદ કરી નાખ્યું. હવે બીજા બે પ્રકારનું વર્ણન આવે છે. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે. એક ઉપાદાન કારણ છે અને એક નિમિત્ત કારણ છે. હવે આ બે કારણનું વર્ણન આમાં ચાલુ થયું. એમાં બે કારણમાં એક ઉપાદાન કારણ લીધું અને એક લીધું નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણ એટલે શું અને નિમિત્ત કારણ એટલે શું એનો હવે વિસ્તાર કરે છે. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણમન શક્તિ. હવે આમાં જે બે કારણ બતાવ્યા, ત્રિકાળી દ્રવ્યને એને આમાંથી કાઢી નાખ્યું કે ત્રિકાળી દ્રવ્ય તો અશુદ્ધ પરિણામનું કારણ બનતું જ નથી. તો એને કારણ ન બનતું બતાવી અને પાછા બે કારણ એના બતાવવામાં આવે છે. એમાં બે કારણમાં એક ઉપાદાન કારણ બતાવે છે અને એક નિમિત્ત કારણ બતાવે છે. તો હવે ઉપાદાન કારણ એટલે શું અને નિમિત્ત કારણ એટલે શું? તો ઉપાદાન કારણમાં એમ સ્પષ્ટતા કરવા માંગે છે કે ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ એટલે કે પર્યાયરૂપ પરિણમન શક્તિ. હવે ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ અને એની પર્યાય અને એની પરિણમન શક્તિ. ત્રિકાળી દ્રવ્યની ચર્ચા નથી. આ ત્રિકાળી દ્રવ્ય તો અશુદ્ધ પરિણામ રાગદ્વેષ મોહનું કારણ બનતું જ નથી. શુદ્ધ કદી અશુદ્ધ પરિણામનું કારણ ન બની શકે, માટે એને તો એમાંથી બાદ કરી નાખ્યું. હવે જે કહેવા માંગે છે કે ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે. દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે એટલે શું? કે ત્રિકાળી દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે એમ નહીં. દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે એટલે પ્રમાણના દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ છે. પરિણામ ક્યાં રહેલા છે? ત્રિકાળી દ્રવ્યમાં પરિણામ રહેલા નથી, પણ પ્રમાણના દ્રવ્યમાં પરિણામ અને ત્રિકાળી દ્રવ્ય એ બે થઈને પ્રમાણનું દ્રવ્ય થાય છે. તો ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણમન શક્તિ. તો પોતાના પરિણામ રૂપ પર્યાયરૂપ પરિણમન શક્તિ છે એ ક્યાં રહેલી છે? ઉપાદાન કારણ ક્યાં રહેલું છે? કે દ્રવ્યમાં અંતર્ગર્ભિત. કે દ્રવ્યમાં અંતર્ગર્ભિત એટલે કે ત્રિકાળી દ્રવ્ય અને એમાં કોઈ અંતર્ગર્ભિત એવા પરિણામ છે અને એમાં એની પરિણામની પરિણમન શક્તિ પડી છે અને એ પરિણમન શક્તિથી રાગદ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. તો કે ના, એમ કહેવાનો આશય નથી. ત્રિકાળી દ્રવ્ય તો ત્રણેય કાળ સુરક્ષિત રહેલું છે. ત્રિકાળી દ્રવ્યમાં કદી એવી વિભાવ થવાની શક્તિ જ અંદરમાં નથી. એમાં ત્રિકાળી દ્રવ્યમાં કોઈ રાગરૂપ પરિણમે એવો કોઈ ગુણ જ નથી, એવી કોઈ શક્તિ જ નથી. પણ ઉપાદાન કારણ જે અહીંયા બતાવવામાં આવ્યું છે એ ઉપાદાન કારણમાં પણ ઉપાદાનના બે પ્રકાર છે. એક ઉપાદાન છે એ ત્રિકાળી ઉપાદાન છે અને એક ઉપાદાન છે એ ક્ષણિક ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાનના પણ બે પ્રકાર છે. એક ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે અને એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. ત્રિકાળી ઉપાદાન છે એ ત્રિકાળી ઉપાદાન છે એ ધ્રુવ ઉપાદાન એ પ્રગટ થતી પર્યાયને ક્ષણિક ઉપાદાન લાગુ પડે છે. આમાં એમ લખે છે કે ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણમન શક્તિ. એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત એટલે કોઈ ત્રિકાળી દ્રવ્યમાં એવું વિભાવ રૂપ પ્રગટ થવાનું કારણ પણ અંદરમાં નથી પડ્યું કે એવી કોઈ પરિણમન શક્તિ અંદરમાં હોય ને એવી બહાર આવે. હવે આમાં વિસ્તાર એક એવો આવ્યો કે ગુરુદેવે સ્પષ્ટતા કરેલી છે કે એક વૈભાવિક શક્તિ પણ છે આત્મામાં. તો વૈભાવિક શક્તિ છે માટે કાંઈ અહીંયા આવું પરિણમન થાય છે એવું નથી. વૈભાવિક શક્તિ પર સન્મુખ થાય અને પર સાથે એકત્વ કરે
તો એ વૈભાવિક શક્તિની પ્રગટ થતી પર્યાયમાં એવું વિભાવરૂપ પરિણમન જોવામાં આવે છે. વૈભાવિક શક્તિ માટે વિભાવ રૂપે પરિણમે એવું સ્વરૂપ નથી, કારણ કે વૈભાવિક શક્તિ તો સિદ્ધ દશામાં પણ છે. જો સિદ્ધ દશામાં પણ વૈભાવિક શક્તિ હોય, અજ્ઞાનીમાં પણ વૈભાવિક શક્તિ હોય, અને વૈભાવિક શક્તિને કારણે જો એનું વિભાવરૂપ પરિણમન થતું હોય તો સિદ્ધમાં પણ વિભાવરૂપ પરિણમન ચાલવું જોઈએ. માટે વૈભાવિક શક્તિ જે ત્રિકાળી દ્રવ્યમાં રહેલી છે એ વૈભાવિક શક્તિ કોઈ વિભાવ થવાનું કારણ નથી, પણ એ વૈભાવિક શક્તિ જ્યારે પરસન્મુખ થઈને એની પર્યાય પરિણમે તો એમ કહેવાય કે આ વૈભાવિક શક્તિ વિભાવ રૂપે પરિણમી છે. બાકી વૈભાવિક શક્તિ પોતે છે એ પોતે કોઈ ખરેખર વિભાવ રૂપ પરિણમતી નથી. શક્તિ તો શક્તિ રૂપ રહે છે, અને શક્તિની જે વ્યક્તિ થાય છે એ વ્યક્તિમાં ક્ષણિક ઉપાદાન રૂપ પરિણમન થાય છે. એ ક્ષણિક ઉપાદાન રૂપ પરિણમન છે એ અસુત્તા રૂપ કે સુત્તા રૂપ પોતાના સટકારકથી પરિણમે છે. માટે કોઈ આત્મામાં ગુણ નથી, કોઈ એવું ત્રિકાળી ઉપાદાનમાં એવું કારણ પણ નથી કે જે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે, એટલે કે એવી કોઈ અંદરમાં શક્તિ નથી પડી કે એ વિભાવ રૂપ ખરેખર પરિણમે. કારણ કે એક એવી પણ ઘણી જગ્યાએ એવું ચાલે કે ભાઈ કોઈ એમ કે એ વૈભાવિક શક્તિ છે ને માટે વિભાવ થાય છે. વૈભાવિક શક્તિ છે માટે વિભાવ નથી થતો. વૈભાવિક શક્તિ તો સિદ્ધમાંય છે, તો વિભાવ ત્યાં પણ થવો જોઈએ, એવું સ્વરૂપ નથી. પણ વિભાવિક શક્તિ પરસન્મુખ થઈને પરિણમે તો એની એક સમયની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી અશુદ્ધતા રૂપ ક્ષણિક ઉપાદાન પોતે પોતાના સટકારકથી પર્યાયમાં એ સમયે પરિણમે તો એમ કહેવાય કે આ પરિણમન છે એ વૈભાવિક શક્તિનું વિભાવ રૂપ પરિણમન બાહ્યના લક્ષ્ય એવા નિમિત્તે અહીંયા એના ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી એના સટકારકથી અહીંયા એના પરિણમન થયું. માટે અહીંયા એમ કહે છે કે ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણમન શક્તિ. તો એ પરિણમન શક્તિ છે એ ખરેખર પર્યાયરૂપ પરિણમન શક્તિ કીધી છે. પોતાના પરિણામ અને એ પણ પર્યાયરૂપ પરિણમન શક્તિ. તો પોતાના પરિણામમાં પર્યાયરૂપ પરિણમન શક્તિ છે, ત્યાં અહીંયા ક્ષણિક ઉપાદાનની સિદ્ધિ કરવી છે. દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે ઉપાદાન એમ કીધું એટલે એ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા નથી. પ્રમાણના દ્રવ્યમાં જે પર્યાય રહેલી છે એ પર્યાયમાં એની યોગ્યતાથી એના ક્ષણિક ઉપાદાનથી એના સત્કારકથી અશુદ્ધ રૂપે પરિણમવાની સ્વતંત્ર યોગ્યતા હોય ત્યારે એ પર્યાયની શક્તિથી પોતે ઉપાદાન રૂપે આવા રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામ રૂપ પરિણમન એનું ચાલ્યા કરે છે. ઉપાદાન કારણ કળશ છે ને બહુ સમજવા જેવો છે. આપણે એનો પહેલેથી વિસ્તાર કરીને ચર્ચા કરીએ છીએ કે જેથી આપણા કોઈ પણ અંદરમાં એવો ભાવ ન રહી જાય કે આ ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પરિણામ શક્તિ કીધી છે તો અંદરમાં પણ એવી કોઈ શક્તિ છે કે જેને કારણે રાગદ્વેષ પરિણમે છે, એવું સ્વરૂપ નથી. એટલે આમાં એક પછી એક વિસ્તાર જે આમાં આવ્યા છે ને એનું ગુરુદેવે બહુ સ્પષ્ટીકરણ કર્યું છે, અને આ એકદમ સમજવા જેવો કળશ છે. આ કળશમાં જો એને હું ચિત્ત જોતી જાય અને એને ખ્યાલમાં આવી જાય ને તો બધી વસ્તુ એને સ્વતંત્રપણે જુદી જુદી ભાસવા મળશે. ત્રિકાળી દ્રવ્ય એક તો શુદ્ધ શાશ્વત અવિનાશી તત્વ છે, અભેદ તત્વ છે, અપરિણામી તત્વ છે, એ તો કાયમ જુદું ને જુદું રહેશે. પર્યાયમાં જે પરિણમન પ્રત્યેક સમયે ચાલી રહ્યું છે એને પણ એ પોતાના સ્વતંત્ર સટકારકથી જોવા મળશે, એની યોગ્યતાથી જોવા મળશે, એના ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા અને જે કર્મનો ઉદય અનુદય કે અભાવ વર્તી રહ્યો છે એ પણ ખરેખર તો પોતાના સ્થિત થઈ રહ્યો છે. પછી જ્યારે બધાને તમે ઉપાદાનથી જોવો કે કર્મમાં પણ ઉપાદાન જોવો, પર્યાયમાં પણ ઉપાદાન જોવો, અને ત્રિકાળી દ્રવ્યમાં પણ તમે ત્રિકાળી ઉપાદાન જોવો. જો બધી વસ્તુને તમે ઉપાદાનથી જોતા શીખી જાઓ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર જ ઉભો નહીં થાય. અને જ્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર ઉભો થશે એના અભિપ્રાયમાં ત્યાં સુધી એને જીવ છે ને અકર્તા નહીં દેખાય, જીવ એને કરતા જ દેખાશે પરિણામનો. અને ખરેખર જીવ સ્વભાવથી અકર્તા છે,
સ્વભાવથી જ્ઞાતા છે, એવો અકર્તા અને એવો જ્ઞાતા સ્વભાવ એની દ્રષ્ટિમાં આવી જાય, એના માટેનો આ કળશ છે. જ્યારે એને ખબર પડી જાય છે કે રાગદ્વેષમાં મારા પરિણામમાં વર્તે છે, એનો એને સ્વીકાર છે, રીતે થાય છે, એનું કારણ કોણ છે, એ શા માટે હજી ચાલી રહ્યા છે, એમાં મારી ભૂલ ક્યાં થઈ જાય છે, એટલે રાગદ્વેષમાં ઉત્પન્ન થયા કરે છે ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી. એવો જો એને વાસ્તવિકપણે રાગદ્વેષની ઉત્પત્તિનું કારણ પણ મળી જાય ને, તો પણ એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર ચાલી જાય છે અને ત્યાંથી છૂટી જાય છે. માટે આ આપણું આગમ પૂર્વકનું અધ્યાત્મ પણ એવું છે, આપણું જૈન દર્શન, કે એમાં કોઈ પણ વિષયને તમે ચર્ચામાં લ્યો તો એ વિષયમાંથી જ્યાં તમે જોવો ને ત્યાં શુદ્ધાત્મા જ નીકળે છે. જેમ કે સિદ્ધ ભગવાન છે, એ સિદ્ધ ભગવાનના પેટમાં જઈને જોયું તો એમાં એમ લખ્યું હું શુદ્ધાત્મા છું. એમ પોતાના અંદરના હૃદયમાં જઈને જોવે, પોતાના જ્ઞાનમાં જઈને જોવે તો એમ જ લખ્યું છે કે હું શુદ્ધાત્મા છું. એમ અહીંયા અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ થાય છે, એમાં રાગદ્વેષમાં ઉપાદાનથી થયા કરે છે. પણ એ સમયે ત્રિકાળી ઉપાદાનમાં અંદર જોવે તો એમાં તો અંદર શુદ્ધ ચેતના રૂપ જ સ્વભાવ પડ્યો છે. એ શુદ્ધ ચેતના રૂપ સ્વભાવ સુધી પહોંચવા માટે આ બધી વ્યવસ્થા સમજવી જરૂરી છે. અને આ વ્યવસ્થા એક વખત આપણા ખ્યાલમાં જો આવી જશે ને, તો આપણું જ્ઞાન છે ને એ ઉત્પન્ન થતા વેત આપણા જ્ઞાનને શ્રદ્ધા છે ને ત્રિકાળી દ્રવ્ય તરફ ચાલ્યા જશે. માટે આમાં એમ કહે છે કે ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે. એક ઉપાદાન કારણ છે, એક નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણમન શક્તિ, એ પોતાના પરિણામમાં પરિણમન રૂપ ઉપાદાન શક્તિ છે. એ શક્તિ પર્યાયની પોતાની શક્તિ છે. પર્યાયનું પોતાનું જે પરિણમન થાય છે ને, એને પર્યાયની શક્તિ કહેવામાં આવે છે. એને દ્રવ્ય સાથે કઈ સંબંધ નથી. જુદું ને જુદું પોતાનું પોતામાં રહેલું છે. એ કઈ કોઈને પરિણમાવતું નથી. એ રાગદ્વેષ મોહરૂપ પણ પરિણમન કરાવતું નથી, કે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપ પણ પરિણમન કરાવી શકતું નથી ત્રિકાળી દ્રવ્ય. એ ત્રિકાળી દ્રવ્ય તો ખરેખર એટલું બધું નિર્લેપ છે, એવું અપરિણામી તત્વ છે, એવો અભેદ સ્વભાવ છે, એવો જ્ઞાતા સ્વભાવ છે કે એને તો ખરેખર પરિણામનો પરિચય જ ક્યારેય થયો નથી. પરિણામ પરિણામમાં છે, દ્રવ્ય દ્રવ્યમાં છે અને કર્મ કર્મમાં છે. આવી જુદાઈ એની રહેલી છે. તો એમ કે છે કે ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણમન શક્તિ. આમ કહીને સિદ્ધ શું કરવું છે કે જે કોઈ ઉપાદાન કારણમાં પરિણામ જે વર્તી ગયા છે અત્યારે રાગદ્વેષ મોહના, એની શક્તિ પોતાના પરિણામની પોતામાં જ છે. જે તે દ્રવ્યમાં જ પરિણામમાં એની શક્તિ છે. કોઈ બીજા દ્રવ્યના પરિણામ પોતાના પરિણામને કોઈ શક્તિ આપી અને એ રૂપ પરિણામ આવી શકે છે એમ નથી. ત્રિકાળી દ્રવ્ય પણ પોતાના પરિણામને એવી રીતે પરિણામ આવી શકતું નથી. એવી જ રીતે પૂતગલ દ્રવ્યના જે કર્મો છે એ પણ પોતાના પરિણામને રાગદ્વેષ મોહરૂપ પરિણામ આવી શકતા નથી. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણમન શક્તિ, તે તો જે દ્રવ્યની તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. એટલે કે આ જે પરિણમન શક્તિ છે એ જીવ દ્રવ્યની પરિણમન શક્તિ જીવ દ્રવ્યના પરિણામમાં હોય. જીવ દ્રવ્યની પરિણમન શક્તિ હોય એને પૂતગલ દ્રવ્ય એ જીવ દ્રવ્યની પરિણમન શક્તિને પરિણમાવી ન શકે. પૂતગલ દ્રવ્યના જીવ દ્રવ્યની પરિણમન શક્તિને પરિણમાવી ન શકે. જીવ દ્રવ્યની પરિણમન હોય એ પોતાની પોતાથી પોતામાં પોતાને કારણે અને પોતાના જ આધારે પોતાના પરિણામ પોતાના સત્કારકથી પોતાનામાં પ્રગટ થતા હોય. અને એ પોતાનામાં પ્રગટ થવામાં એને ના તો કોઈ દ્રવ્યના કારણપણાની અપેક્ષા છે, ના તો કોઈ બાહ્યના કર્મના કારણપણાની અપેક્ષા છે. પોતાનું સતરૂપ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન રૂપ પરિણમન રાગદ્વેષ મોહરૂપ પોતાના ક્ષણિક ઉપાદાનથી થયું છે એવું પેલા તો અહીંયા ઉપાદાન કારણ બતાવ્યું છે. એના પછી નિમિત્ત કારણ પણ બતાવશે.
કારણ કે જ્યાં જ્યાં ઉપાદાન ક્ષણિક રૂપે આવે ત્યાં એને સ્વતંત્ર જોવો તો એ ક્ષણિક ઉપાદાન છે, અને એ જ પર્યાયને તમે નૈમિતિકથી જોવો તો એમાં બહારમાં નિમિત્તનો પણ સદભાવ લાગુ પડે. અહીંયા ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બેથી ચર્ચા આ કળશમાં રાજમલજી સાહેબે કરેલી છે. એટલે ઉપાદાન કારણ છે એ તો દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે, પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણમન શક્તિ એ તો જે દ્રવ્યની તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. હવે એનું નિમિત્ત કારણ બતાવે છે. નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે તે તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય છે, અન્ય દ્રવ્ય ગોચર હોતો નથી એવો પણ નિશ્ચય છે. એટલે શું કહેવા માંગે છે કે નિમિત્ત કારણ જે છે ને એ નિમિત્ત કારણ આપણે જેને કહીએ છીએ ને કે ભાઈ અહીંયા રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થઈ તો બહારમાં તો નિયમથી અહીંયા જો મોહની ઉત્પત્તિ થાય તો દર્શન મોહનો, અહીંયા રાગ દ્વેષની ઉત્પત્તિ થાય તો બહારમાં ચારિત્ર મોહનો ઉદય હોય, તો એ ચારિત્ર મોહનો ઉદય, દર્શન મોહનો ઉદય એ બધું છે એ કેવું છે એ પૂતગલ દ્રવ્યમાં રહેલું છે. તો એ પૂતગલ દ્રવ્યને અહીંયા નિમિત્ત કારણ તરીકે લીધું છે અને ઉપાદાન કારણ તરીકે પોતાની સ્વતંત્ર જીવ દ્રવ્યની ક્ષણિક ઉપાદાન રૂપ પર્યાયને લીધી છે. એટલે અહીંયા જે દ્રવ્યનો નિમિત્ત કારણ રૂપે જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાય રૂપ પરિણમે છે. એટલે નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ, એટલે જે દ્રવ્યનો સંયોગ એટલે કે બાહ્ય દ્રવ્ય છે એ નિમિત્ત કારણ બને છે પૂતગલ દ્રવ્ય, અને એનો સંયોગ પ્રાપ્ત થાય છે એટલે અન્ય દ્રવ્ય એટલે કે ત્રિકાળી દ્રવ્યની પર્યાય એ પોતાની દ્રવ્ય છે એની પર્યાય છે એ પર્યાય રૂપ પરિણમે છે. તે તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય છે. પરિણમન છે એ તો પરિણમન રૂપ પોતાની પર્યાયમાં થાય છે. એ તો જીવ દ્રવ્યની પર્યાય છે, એ કોઈ કર્મની પર્યાય નથી, એ કોઈ કર્મથી થઈ નથી, એ તો પોતાથી પોતાની પર્યાય સ્વતંત્ર રૂપે પરિણમી છે. એટલે અન્ય દ્રવ્ય ગોચરી નથી હોતો એવો નિશ્ચય છે. એટલે કે બીજા દ્રવ્યને બીજા દ્રવ્યની પર્યાય કે બીજું દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવી શકે એવો કોઈ સંબંધ ખરેખર લાગુ પડતો નથી. પણ જ્યારે નિમિત્તની ચર્ચા આવે, જ્યારે નિમિત્ત સિદ્ધ કરવું હોય ત્યારે નિમિત્ત કારણ બતાવવા માટે અન્ય દ્રવ્યને પણ સંયોગ રૂપે સાથે રાખવાની જૈન દર્શનમાં પ્રણાલિકા છે. કોઈ એમ કે કર્મ છે જ નહીં તો એવું પણ નથી. કોઈ એમ કે કર્મથી પોતાના પરિણામમાં કાંઈ થાય છે તો એવું પણ નથી. કોઈ એમ કે જીવ દ્રવ્યથી પોતાના પરિણામ થાય છે તો એવું પણ નથી. કોઈ એમ કે જીવ દ્રવ્યના પરિણામ એના પોતાના ક્ષણિક ઉપાદાનથી અશુદ્ધ રૂપે પરિણમ્યા છે ત્યારે કોઈ બહારમાં નિમિત્તપણે કોઈ નથી તો એવું પણ નથી. કોઈ એમ કે જીવ દ્રવ્યના પરિણામ એના પોતાના શુદ્ધ રૂપે પરિણમ્યા ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી તો એવું પણ હોતું નથી. કોઈ એમ કે શુદ્ધ રૂપે પરિણમન થયું ત્યારે બહારમાં દર્શન મોહનો અનુદય નથી હોતો તો એવું પણ હોતું નથી. માટે આ વ્યવસ્થા એક શુદ્ધ ચેતના રૂપ જીવ દ્રવ્ય, એક અશુદ્ધ ચેતના રૂપ પરિણમતી પર્યાય અને બાહ્યમાં નિમિત્ત તરીકે પૂતગલ દ્રવ્યમાં કર્મનો ઉદય અનુદય કે અભાવ, આવી વ્યવસ્થા ત્રણેય ભાવથી સમજતા આ કળશનો મર્મ એટલો બધો અપૂર્વ છે એ સમજાતા એને ખરેખર વસ્તુની સ્થિતિ આખી ખ્યાલમાં આવશે. અને આખી ખ્યાલમાં આવશે તો રાગદ્વેષ મોહ પરિણામનું કારણ કોણ છે, એ કેવી રીતે થયા કરે છે, કેમ દૂર થતા નથી, મારી ભૂલ શું થઈ જાય છે, મારો અભિપ્રાય ક્યાં કામ કરી ગયો છે, એ એને પોતાને સમજણમાં એની દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર ચાલી જશે અને એનું શુદ્ધ રૂપે પરિણમન થશે. આવી અપૂર્વ કળશની ચર્ચા છે. આપણે આ કળશ હજી 2-3 રવિવાર ચાલશે. ખૂબ સુંદર કળશ છે. બધા લોકો આનો પેલા સ્વાધ્યાય પણ કરજો તો વધારે મજા આવશે. અને આમાં સત્કારકનું પરિણમન પણ સિદ્ધ કરવાનું છે, ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ કરવાના છે, પરનું લક્ષ કરતા વિભાવ પોતાની પર્યાયમાં પોતાના સત્કારકથી પરિણમે છે એ પણ સિદ્ધિ કરવાની છે. બહારનો ઉદય પણ જે રીતે છે એ રીતે એનું પણ જ્ઞાન યથાર્થ રીતે કરવાનું છે. અને આવી બધી વસ્તુની
આખી સળંગ વ્યવસ્થા સમજતા એને અપરિણામી તત્વ, ત્રિકાળી ધ્રુવ તત્વ, અખંડ તત્વ કે જે ધ્રુવતા અને ધ્રુવત્વ લઈને રહેલું છે, કે ધ્રુવ દ્રવ્ય એટલે કે પોતાનું દ્રવ્ય, એના અનંત ગુણો એટલે કે એનું ધ્રુવત્વ, અને એની અનંત કારણસૂત્ર પર્યાય એટલે કે એની ધ્રુવતા, એવી અખંડ ચિત્ત તત્વ, ધ્રુવ તત્વ, અખંડ તત્વ, નિબીડ તત્વ, શાશ્વત તત્વ, અભેદ તત્વ, અપરિણામી તત્વ, નીચ કારણ સમયસાર તત્વ, અને એવું સદાય નિર્લેપ તત્વ, સદાય નિરાવરણ તત્વ, અખંડ તત્વ, પ્રત્યક્ષ પ્રતિભાસમય તત્વ એના જ્ઞાન શ્રદ્ધામાં ત્વરિત આવી જાય એવી મંગલ ભાવનાપૂર્વક આ કળશ લેવાનો વિચાર થયો છે. અને આ કળશ આપણે હજી ચલાવશું. હવે અત્યારે આ કળશનું આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો કરી શકે છે. 5-10 મિનિટ માટે. ચેતનભાઈ, મને એક પ્રશ્ન હતો કે જે આપણે વાત કરી, આ સાચી વાત છે તમારી, કળશ તો બહુ જ અદભુત છે. દ્રવ્ય જે છે એના અનંત ગુણોની આપણી વાત આવી, એ ત્રિકાળ, અપરિણામી અને એની સાથે અપરિણમતી કારણ શુદ્ધ પર્યાય, અને પછી જે વર્તમાન પર્યાય છે એના પોતાના ઉપાદાન છે, પોતાના ષટકારક છે. એ આખો જે પૂર્ણ દ્રવ્ય છે યુક્ત સત, એ શ્રદ્ધાનો વિષય થાય છે, અને પછી જ્ઞાન બધાને ભિન્ન ભિન્ન જાણે છે. એટલે સતનો વિષય એટલે ઉત્પાદિત ધ્રુવયુક્તમ સત. હા, એ શ્રદ્ધાનો વિષય. તમે છેલ્લે બોલ્યા ને, એ સંભળાણું આમ અવાજ. ઉત્પાદિત ધ્રુવયુક્તમ સત છે ને, એ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય ઉત્પાદવ્યયથી રહિત ધ્રુવ તત્વ છે, એ શ્રદ્ધાનો વિષય છે. ઉત્પાદવ્યય સહિતનો આત્મા છે એ પ્રમાણનું દ્રવ્ય છે, અને પ્રમાણના દ્રવ્યમાં જ્યાં સુધી ઉત્પાદવ્યયનો નિષેધ ન આવે, વ્યવહારનો નિષેધ ન આવે, ત્યાં સુધી નિશ્ચય હાથમાં આવતો નથી. માટે ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સત છે એ આખો અખંડ જીવ દ્રવ્યનો પદાર્થ, પ્રમાણના દ્રવ્યનો પદાર્થ છે. અને એ ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સતમાંથી ઉત્પાદવ્યય તે હું નહીં અને ધ્રુવ તે હું, એવું શ્રદ્ધાન જ્યારે અસ્થિ નાસ્તિ અનેકાંત પૂર્વક થાય ત્યારે એને ધ્રુવની શ્રદ્ધા થઈ. કે ધ્રુવની શ્રદ્ધા થતા જે સમ્યક રૂપે શ્રદ્ધા પરિણમી, એ જ રીતે સમ્યક જ્ઞાન પણ સમ્યક રૂપે પરિણમે. અને એ જ્ઞાનમાં ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સત આખા પદાર્થનું જ્ઞાન વર્તે, એને એમ કહેવાય કે આ સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન થઈ ગયું. અને શ્રદ્ધા છે એ સમ્યક એકાંત પૂર્વક ત્રિકાળી દ્રવ્યમાં શ્રદ્ધાને એને કર્યું. અને એ જ સમયે જે સમ્યક જ્ઞાનનો ઉત્પાદ થયો, એ જ્ઞાનમાં ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સતનું પણ જ્ઞાન એ જ સમયે વર્તી ગયું. એવો શ્રદ્ધાને જ્ઞાનનો સુમેળ થાય ત્યારે ખરેખર ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન થતા સમ્યક જ્ઞાનનો જન્મ થાય. અને એ સમ્યક જ્ઞાનમાં જે એની પર્યાયમાં આનંદ આવ્યો, એ ઉત્પાદમાં આવ્યો છે. તો એ ઉત્પાદમાં આનંદ આવ્યો, એનું પણ જ્ઞાન એને સમ્યક જ્ઞાનમાં વર્તે. અને એ ઉત્પાદમાં આનંદ આવ્યો એ બીજે સમયે વ્યય થાય તો એનું પણ જ્ઞાન એને જ્ઞાનમાં વર્તે. કહેવાય કે ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સત આખા પદાર્થનું સમ્યક જ્ઞાનમાં જ્ઞાન થઈ ગયું. કોઈ જીવને ખરેખર જ્યાં સુધી સમ્યક જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સતનું સાચું જ્ઞાન થઈ શકે નહીં. એને જ્ઞાનીઓ દ્વારા જે વિશ્લેષણ કરવામાં આવે, કહેવામાં આવે, એ દ્વારા એ નિર્ણયને નક્કી કરી શકે કે ઉત્પાદવ્યય ધ્રુવયુક્તમ સત આવો પદાર્થ છે. પણ વેદનપૂર્વક જાણપણું એનું સમ્યક જ્ઞાનમાં થઈ શકે. એટલે દ્રષ્ટિનો વિષય છે એ ઉત્પાદવ્યયથી રહિત ધ્રુવ સામાન્ય છે, એ એકલો શ્રદ્ધાનો વિષય છે. અખંડ તત્વ છે એ પણ પરિપૂર્ણ છે, એ અંશી છે. દ્રવ્ય ગુણ અને કારણસૂત્ર પર્યાયથી પરિપૂર્ણ છે, એ શ્રદ્ધાનો વિષય છે. અને એ જ સમયે જે પર્યાયમાં પરિણમન શુદ્ધ રૂપે થયું એ જ્ઞાનના વિષયમાં જાય છે. જ્ઞાનનો વિષય તો ખરેખર ત્રિકાળી દ્રવ્ય જ છે, પણ જ્ઞાન દ્વિરૂપતા વાળું હોવાથી એમાં દ્રવ્ય પર્યાય બેયનું જ્ઞાન સમ્યક જ્ઞાનમાં પણ વર્તે છે. અમારા રૂમ પર ટેબલ ઉપર ઓલી ડબ્બી છે ને બ્લુ કલરની નિવિયાની, અવાજ કપાય છે, અવાજ નથી આવતો બરાબર. કોઈનો અવાજ આવે છે ચેતનભાઈ, પણ મને તમે બરોબર સમજાડું મને થોડુંક હમણાં. એટલે આ તો પછી આગળ હજી તમે એનો વધારે એ કરશો ખુલાસો, પણ ખ્યાલ આવે છે કે ત્રિકાળી ધ્રુવ જે છે એ જ શ્રદ્ધાનો વિષય છે. અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્યારે એ વિષયનો આનંદ વર્તે છે ને પછી એનો વિલય પણ થાય છે, એટલે ત્યારે જ્ઞાન પણ ધ્રુવ ત્રિકાળી અને ઉત્પાદવ્યય બંનેનું જ્ઞાન
વેદનમાં થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે આખો, અને પછી હા એ ખ્યાલ બરોબર છે. હા, એ સમ્યક જ્ઞાનનો પ્રકાર જયારે શ્રદ્ધાપૂર્વક ચાલુ થાય છે. શ્રદ્ધા જયારે અહમ કરીને ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરીને શ્રદ્ધા જયારે ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરીને શુદ્ધ રૂપે પરિણમે એ જ સમયે એ પણ સમ્યક રૂપે પરિણમે છે. અને એ જ્ઞાન સમ્યક રૂપે પરિણમે એમાં ઉત્પાદે ધ્રુવયુક્તમ સત આખાનું જ્ઞાન વર્તી જાય છે. જેમ હું તમને એક દ્રષ્ટાંત આપું કે તત્વાર્થ સૂત્રમાં આવ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન, તો તત્વાર્થ શ્રદ્ધાન એટલે નવ તત્વનું શ્રદ્ધાન, એને સમ્યક દર્શન કેવું એ તો વ્યવહાર થઈ જાય છે. પણ એમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન લખ્યું છે. તો એ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમાં શું કહેવા માંગે છે કે તત્વાર્થ જે છે એમાં તત્વ જે છે એમાં દરેક સાતેય તત્વમાં અન્વય રૂપે દ્રવ્ય રહેલું છે. તો એવા અન્વય રૂપે દ્રવ્ય રહેલું છે એવા દ્રવ્યનું શ્રદ્ધાન કરતા સાતેય તત્વનું જે જ્ઞાન છે એ સમ્યક રૂપે પરિણમી જાય તો એને કહેવામાં આવે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. શ્રદ્ધાનો વિષય તો ત્રિકાળી દ્રવ્ય જ છે. એ સાતેય તત્વ જે છે એ સાતેય તત્વમાં અન્વય રૂપે દ્રવ્ય રહેલું છે. એવા અન્વય રૂપે રહેલા દ્રવ્યની શ્રદ્ધા કરતા સાત સમ્યક થઈ જાય છે કે અત્યારે આ પરિણામમાં આમ ચાલે છે, આ પરિણામમાં આમ ચાલે છે, આ પરિણામમાં આમ ચાલે છે, એવું સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન નિર્વિકલ્પ દશામાં શુદ્ધાત્મ દ્રવ્યની સન્મુખ થઈને જે પરિણામ સમ્યક રૂપે પરિણમે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ રૂપે પરિણમે છે. અને એમાં જે સમ્યક જ્ઞાન છે એમાં જ્ઞાન એવું છે કે એ કાંઈ ન જાણે એવું ન બને. એટલે જ્ઞાન આખા ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સતને નિર્વિકલ્પ દશામાં પણ જાણે છે. એક સમયે ઉત્પાદ થયો, એ ઉત્પાદમાં આનંદ આવ્યો, એનું પણ એને જ્ઞાન વર્તે છે. એ ઉત્પાદ બીજે સમયે વ્યય થઈને અંદર પારિણામિક ભાવે ચાલ્યો ગયો, એ વ્યયનું પણ જ્ઞાન એ જ્ઞાનમાં વર્તે છે. અને એ સમયે પણ જેટલું અસ્થિરતા રૂપ રાગનું પરિણમન બાકી છે એનું જ્ઞાન પણ સમ્યક જ્ઞાનમાં વર્તે છે. એવી જ્ઞાનની અપૂર્વ તાકાત છે, એની અચિંત્ય મહિમા છે. એ જ્ઞાન જાગતો દેવ છે, એ જ્ઞાન બધું જાણે છે. અને એ ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત આખા પદાર્થ એના લક્ષ કર્યા વગર ધ્રુવના લક્ષપૂર્વક ઉત્પાદ્યનું જ્ઞાન એને સમ્યક જ્ઞાનમાં વર્તી જાય છે. આવો જ્ઞાનનો બેવડો ધર્મ લઈને બેઠેલો સ્વભાવ છે. પણ એ બધું કાર્ય શ્રદ્ધામાં શ્રદ્ધેય જ્યારે એના ખ્યાલમાં આવે, શ્રદ્ધામાં ત્રિકાળી દ્રવ્યનું અહમ થાય ત્યારે સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે. એટલે જેટલી શ્રદ્ધાની કિંમત છે એટલી જ જ્ઞાનની કિંમત છે, જેટલી જ્ઞાનની કિંમત છે એટલી જ શ્રદ્ધાની કિંમત છે. કારણ કે બે એક સાથે સમ્યક થાય છે. આવી વાત છે. થેન્ક યુ ચેતનભાઈ. થેન્ક યુ. બીજા કોઈ પ્રશ્ન છે? હા ચેતનભાઈ, તમે આમાં એ જ સમયે રાગરૂપ અસ્થિરતા રૂપ રાગરૂપ પરિણામન છે એનો પણ ખ્યાલ આવે છે, એ જરાક વધારે સમજાવશો? હા, એટલે એને જ્ઞાની થયા હોય તો હજી તો એને નિર્વિકલ્પ દશામાં ચોથું ગુણસ્થાન જ ચાલે છે. એક કસાઈનો જ અભાવ છે, 3 કસાઈની મોજૂદગી સત્તારૂપ પરિણમનમાં એની હોય છે. અને પરિપૂર્ણ વિતરાગતા તો એને થઈ નથી, એટલે એને સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે. એટલે એને ખ્યાલ હોય છે કે હજી મારી અધુરાશ છે, હજી પરિપૂર્ણતા થઈ નથી, હજી તો એક આ અનુભૂતિ સમ્યક દર્શનની સ્વસ્વભાવપૂર્વક એક કસાઈના અભાવપૂર્વક ચાલી રહી છે. માટે એને એ પણ ખબર હોય છે એના જ્ઞાનમાં કે હજી મારે ઘણો પંથ કાપવાનો બાકી છે. એટલે એ ક્યાંય પણ સામાન્ય એવી સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થાય તો એમાં એને ઓહો નથી થઈ જતું. એમાં એને એવું નથી થઈ જતું કે ઓહો મારું તો આખું મને સ્વરૂપ એવું ખ્યાલમાં આવી ગયું છે કે હવે મારે કંઈ કરવાનું બાકી જ નથી, હવે હું એવો પરિપૂર્ણ થઈ ગયો છું. એવું નથી હોતું. એને પરિપૂર્ણ તો છે જ. પરિપૂર્ણનું શ્રદ્ધાન કરતા પરિપૂર્ણતા તો એને ભાઈસી છે. ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા તો જેવી છે એવી ભાઈસી છે. પણ સાથે સાથે પર્યાયમાં અને પર્યાય જેટલી અકચાશ પૂર્વક વર્તી રહી છે એનું પણ જ્ઞાન એને એ જ સમયે સમ્યક જ્ઞાનમાં વર્તતું હોય છે. કારણ કે વિતરાગતા પરિપૂર્ણ પ્રગટ થવા માટે હજી એનો કાળ બાકી છે. તો એટલી અધુરાશનું જ્ઞાન પણ સમ્યક જ્ઞાનમાં જ્ઞાનીને એ જ સમયે વર્તતું હોય છે. ચેતનભાઈ હાજી ક્વેશ્ચન છે કે ક્ષણિક ઉપાદાન
ક્ષણિક ઉપાદાન કારણમાં પણ બે પ્રકાર છે, ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કારણ અને ક્ષણિક શુદ્ધ. તો એ જે દ્વિવિધ પર્યાય રૂપ જે પરિણમન છે એને આપણે અંતરાત્મા કહી શકીએ, કેમ કે બહિરાત્માથી અંતરાત્મામાં આવ્યો ને. હા, એટલે એમાં શુદ્ધરૂપ પરિણમન જયારે થાય ત્યારે એ અંતરાત્મા થાય, અને અશુદ્ધ રૂપ પરિણમન હોય ક્ષણિક ઉપાદાનમાં ત્યારે એને બહિરાત્મા કહેવાય. અને બહિરાત્મા